મહેસાણા જિલ્લામાં પારિવારિક વિવાદમાં એકની હત્યાનો બનાવ સામે આવ્યો છે। લાગણસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બાસરિયા ગામમાં એક જ પરિવારમાં વિવાદને લઈને મારામારી થતા વિધવા માતાએ દીકરો ગુમાવ્યો છે। પરિવારમાં જમીન લઈને વિવાદ હતો। માતાને પણ જણાવ્યું કે થોડા વર્ષો પહેલા જમીન વિવાદ ચાલતો હતો, પછી બધું ઠીક ચાલતું હતું, પરંતુ અચાનક આવું બનતા મૃતક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। મૃતકના લગ્નના 2 મહિના પહેલા થયા હતા। માતાએ કહ્યું કે અમારા સામે જ મારા દીકરાને મારી નાખ્યો। નિત્યક્રમ મુજબ બહાર કૂતરાની દૂધ પીવડાવવા માટે દીકરો ગયો હતો, તે દરમિયાન અન્ય ઈસમોએ દોડી આવીને દીકરાની હત્યા કરી હોવાનું માતાએ જણાવ્યું। એકના એક દીકરાને ગુમાવી માતાનું હૈયાપાટ રુદન। મૃતકની પત્નીએ પણ ન્યાયની માગણી કરી। મૃતકની ડેડ બોડીને લાગણજ આરોગ્ય કેન્દ્ર પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડીવાયએસપીએ સમગ્ર ઘટનાની વિગતો પણ મીડિયા સમક્ષ જાહેર કરી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। ઉંમર કેટલી હશે આપ તમારા જે દીકરાની? 40 વર્ષ। અને એમનું નામ શું હતું? મનીષ કુમાર કાંતિલાલ પરમાર। સામેવાળો વ્યક્તિ મારવાવાળો તો એમનું નામ શું છે? ભલજીભાઈ જણાભાઈ। અને એમના જોડે બીજા કોઈ હતા એમનું કોઈ નામ? કૌશિક કુમાર ભલજીભાઈ, પછી સંદીપ ભલજીભાઈ અને જસી। બધા કેટલા જણે થઈને માર્યો? બધા થઈને હું લખાવું એ લખો। જસી ભલજીભાઈ, પછી એની છોકરી શું નામ બોલ્યા હતા છોકરીનું? આવું નહીં કહ્યું। શું બનાવ શું બન્યો તો બા? અત્યારે કશું બનાવ નતો, કોઈ બનાવ નહીં। ઝઘડો શાના બાબતનો હતો? આ તો પહેલા 4 વર્ષ થયા, ના બોલે તને નહીં ખબર। 4 વર્ષ થયા ને તારે અમારા ખેતરની જમીન ખરી ને મારા સાસરાની, એ જમીન બાબત 4 વર્ષ પહેલાં ઝઘડો થયો હતો। અને મારા સાસુનું ઘર છે બરાબર, મારા દાગીના છે ત્યાં એની જોડે। આ બસ એ 4 વર્ષ પહેલાં ઝઘડો થયો હતો, તે પછી કોઈ ઝઘડો નહીં, કોઈ કશું જ નહીં। તે પછી એટલે આજે કેમ કેમ લડ્યા? દૂધ પાવા જતો ગલ્લે, એ કાયમ પુત્રોને દૂધ પાવા જાય, તે દૂધ પાવા જતો ને બેઠો હતો અને એનો છોકરો નીકળ્યો અને એથી એના બાપાને બધાને બોલાવીને અને ઊંધો નાખી દીધો મારા છોકરાને। અને 3 જણા ઉપર ચડી બેસી અને પેલી વોકી આવે ને અને ધોકો દાર્યું ઊંધું મારી, માથામાં બોડામાં પગે બધું દાર્યું મારીને ખલાસી નહીં થઈ ગયો। હું જોવા મારી, મને મારી હું છોડાવા જઈ હતી। તમને સામે કોણ છે? તમારા શું થાય? એ તમારા શું થાય જમીન બાબતે? થાય તમારા જેઠ થાય એમ? તમારા પતિનું મૃત્યુ ક્યારે થયું હતું? મારા પતિનું મૃત્યુ તો આજે બી 30 વર્ષના વાળ વહી જે 35। આ ભાઈના લગ્ન કરેલા હતા? ભૂરાના ભાઈના લગ્ન અમને કર્યા 2 મહિના થયા। 2 મહિનાથી કરેલા? 2 મહિના અમે કોર્ટ લગ્ન કર્યા। તમારું નામ શું છે? મારું નામ ભારતીબેન મનીષ પરમાર। કેટલા જણાએ એમની ઉપર હુમલો કર્યો હતો? 3 જણા એની ઉપર બેસી ગયા હતા ને એની મમ્મી એની પાછળ મારતી હતી, મનીષના પગ ઉપર મારતી હતી, લાઠી હતી। અને એના પેલા છોકરાએ તો એને મનીષના માથામાં ધાર્યું હોતે ને માર્યું। બધા એક જ ઘરના હે રહ્યા જે ને 3 જણ મનીષના માથે બેસી ગયા હતા ને છોડતા જ નહોતા મનીષને। હું એના હાથે જોડી, પગે જોડી, તો મનીષને છોડતા જ નહોતા। સર, લાગણજ પોલીસ સ્ટેશનના આજના બાસરિયા ગામે હત્યા થઈ, શું મામલો છે? કોને કરી છે, કોની હત્યા થઈ છે? મહેસાણાના લાગણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાસરિયા ગામની અંદર આજે મોર્નિંગની અંદર એક બનાવ બનેલો છે, જેની અંદર પોલીસને કંટ્રોલની વર્દી મળતા પોલીસે ઘટના સ્થળ પર જઈ અને તપાસ હાથ ધરેલી હતી, જેમાં જાણવા મળ્યું છે કે મનીષ પરમાર નામનો જે વ્યક્તિ છે, જેની ઉંમર અંદાજિત 35 વર્ષની છે, તેનું પારિવારિક ઝઘડાની અંદર તેના જ પરિવારના તેના કૌટુંબિક ભાઈઓ વગેરે સંબંધીઓએ ધોકા અને દંડા વડે મૃત્યુ નિપજાવેલું છે। અત્યારે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને આ અંગે પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલી છે। એ સિવાય સીસીટીવી કેમેરા ચેક કરવાનો, ઘટના સ્થળે જે વ્યક્તિઓ હોય એના તપાસ કરવાનું, નિવેદનો મેળવવાના
જે શંકાસ્પદ આરોપીઓ છે તેઓની અત્યારે રાઉન્ડ અપ કરી અને પોલીસે પૂછપરછ હાથ ધરેલી છે. અત્યારે અમે એમના જે માતાશ્રી છે મંજુલાબેન પરમાર તેઓની ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરી રહેલા છીએ અને ફરિયાદ દાખલ થયા બાદ આમાં જે FSL સાથે રાખીને જે પંચનામા કરવાના છે, જે હથિયારો વપરાયા છે તે કબજે મેળવવાના છે અને જે આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરવામાં આવશે. ટૂંક સમયમાં અમે આ કાર્યવાહી પૂર્ણ કરીશું.